નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના આ સરસ મજાના સેશનમાં આજે આપણે શું જોવાનું છે કે યુઝ ઓફ હેવ, હેઝ, હેડ અને વિલ હેવ. શું કીધું? યુઝ ઓફ હેવ, હેઝ, હેડ અને વિલ હેવ. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ચોક્કસપણે દેખાતી હશે અને ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય. શું? તો કે હેવ અને હેઝ નું બેયનું ગુજરાતી પાસે છે એવું થાય છે. કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હે કે હેવ અને હેઝ નું બેયનું ગુજરાતી પાસે છે એવું થાય છે. તો મારે ક્યારે હેવ મૂકવું ને ક્યારે હેઝ મૂકવું. હેડ નું ગુજરાતી પાસે હતું એક જ છે એટલે ચાલે. વિલ હેવ નું ગુજરાતી પાસે હશે એ પણ ચાલે. આવી રીતને શીખશો તો તરત અંગ્રેજી બોલશો. કેવી રીતના એ હું તમને શીખડાવીશ. પણ અહીંયા બહુ કન્ફ્યુઝન હોય છે કે હેવ અને હેઝ નો બેયનો મતલબ પાસે થાય એવું છે. તો મારે ક્યારે હેવ મૂકવું અને ક્યારે હેઝ મૂકવું એ તમામ પ્રકારની વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવીશ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. વર્તમાન સમયમાં એટલે કે પ્રેઝન્ટ સમયમાં તમારી પાસે કંઈક છે, પાસે છે એવું દર્શાવું પ્રેઝન્ટમાં. ક્યાં? વર્તમાન સમયમાં. વર્તમાનમાં એવું કેવું છે ભાઈ પાસે કંઈક વસ્તુ છે ત્યાં તમારે હેવ અને હેઝ નો યુઝ કરવાનો થશે. પાસ્ટ એટલે ભૂતકાળમાં કંઈક પાસે હતું. રેડી છે? પાસ્ટ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં કંઈક પાસે હતું એવું દર્શાવવા માટે હેડ નો યુઝ થાય છે. શેનો યુઝ થાય છે? હેડ નો. અને ભવિષ્યમાં કંઈક પાસે હશે ભાઈ. ભવિષ્યમાં કંઈક પાસે હશે એટલે ભવિષ્યમાં, ફ્યુચરમાં ભવિષ્યમાં કંઈક પાસે હશે એ દર્શાવવા માટે વિલ હેવ નો યુઝ આપણે કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. શું કીધું? આટલી વસ્તુ દર્શાવવા માટે આવી રીતના આપણે આનો યુઝ કરવાનો સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર છે? હજી એક વસ્તુ કહી દઉં તો કે હજી હેવ, હેઝ, હેડ અને વિલ હેવ નો યુઝ ચાર રીતે મતલબ ચાર પ્રકાર થાય. એક માલિકી દર્શાવવા, માલિકી. બીજું છે બીમારી, સંબંધ અને શરીરના અંગો. શું કીધું? શરીરના અંગો પણ દર્શાવવા માટે હેવ, હેઝ, હેડ અને વિલ હેવ નો યુઝ વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે. જી હા, રેડી છે? આ પણ યુઝ હેવ, હેઝ, હેડ અને વિલ હેવ નો છે. રેડી છે? માલિકી, બીમારી, સંબંધ અને શરીરના અંગો પણ દર્શાવવું છે તો આનાથી દર્શાવો. પ્રેઝન્ટમાં હેવ, હેઝ થી, પાસ્ટમાં હેડ થી અને ફ્યુચરમાં વિલ હેવ થી આપણે દર્શાવીશું. ક્લિયર? પણ હજી બધાને પ્રશ્ન છે ક્યારે હેવ મૂકવું ને ક્યારે હેઝ મૂકવું. એ તમને થોડીક જ વારમાં ખબર પડી જશે. હવે જોઈ લઈએ હેવ અને હેઝ. શું કીધું? હેવ અને હેઝ સિમ્પલ ડેફિનેશન છે. જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ, જ્યારે કોઈ વાક્ય આપણે બનાવી અને વાક્ય બનાવી છે ને આપણે કોઈ વસ્તુનું પ્રેઝન્ટમાં આપણી પાસે છે એવું આપણે કેવું છે ત્યારે હેવ અને હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હશે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે હેવ નો યુઝ કરશું. શેનો યુઝ કરશું? આઈ હેવ, યુ હેવ, વી હેવ, ધે અને રાજેશ અને રમેશ હેવ. જ્યારે કર્તા તરીકે હી, સી, ઈટ અને એક વચન નામ હશે વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે હેઝ ભાઈ નો યુઝ કરશું. બે હગા ભાઈ છે, રેડી છે? બે નું ગુજરાતી શું થાય? પાસે એવું થાય. પાસે છે. બે જુડવા ભાઈ છે, આ મોટો છે ને આ નાનો છે. તો આ જે મોટો છે, મોટો કે મોટો નાનો, મોટો ને નાનકો. રેડી છે? તો જે મોટકો છે, મોટકો એ મોટકો આઈ, વી, યુ અને જે સાથે એનો ફાવે મોટકાને એટલે એના સાથે જાય. જે નનકો છે ને નનકો ઈ, હી, સી, ઈટ અને એક વચન નામ સાથે નનકાન ફાવે તો ઈ ત્યાં જાશે. તો આટલી પહેલા તમને ખબર હોય જોઈએ કે ક્યારે હેવ તમારે યુઝ કરવું અને ક્યારે હેઝ યુઝ કરવું. હવે ખબર પડી ગઈ ક્યારે હેવ મૂકવું અને ક્યારે હેઝ મૂકવું. બે પ્રેઝન્ટમાં જ યુઝ થાય છે. બેનું ગુજરાતી પાસે એવું જ થાય છે. પણ આટલા કરતા સાથે હેઝ આવશે અને આટલા કરતા સાથે હેવ વિદ્યાર્થી મિત્રો આવશે. અને અલગ અલગ ઘણા બધા સ્ટ્રક્ચર છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ તમામ પ્રકારના સ્ટ્રક્ચર આજે આપણે જોવાના છે. જોજો. હવે અહીં શું કીધું હતું? માલિકી, બીમારી, સંબંધ એવું દર્શાવવું છે તો છે ને આવી રીતના દર્શાવ્યું. ધ્યાનથી સાંભળ્યું. મારી પાસે,
મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. રામ પાસે કાર છે તો રામ હેવ અ કાર નો આવે, ત્યારે શું આવશે? રામ હેઝ અ કાર. રામ હેઝ અ કાર. મને તાવ આવે છે, બીમારી છે, મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. રાધિકાને તાવ આવે છે તો રાધિકા હેઝ અ ફીવર. એટલે છે મારે બે હાથ છે, મારે બે હાથ છે તો આઈ હેવ ટુ હેન્ડ્સ. રાધિકાને બે હાથ છે તો રાધિકા હેઝ ટુ હેન્ડ્સ. આવી રીતના તમે બોલી શકો છો. એક બીમારી આવી ગઈ, સંબંધ આવી ગયો, એટલે છે શરીરના અંગો, સંબંધ સંબંધ થયો. મારે બે ભાઈ છે, મારે બે ભાઈ છે તો આઈ હેવ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ છે તો આઈ હેવ અ ટુ બ્રધર્સ. આવી રીતના તમે માલિકી, બીમારી, સંબંધ અને શરીરના અંગો વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો છો. શેનાથી? તો કે હેવ અને હેઝ થી તમે દર્શાવી શકો છો. એના તમામ પ્રકારના સ્ટ્રક્ચર તમને દેખાડું પેલા જે આપણી ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ, શું કીધું? ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 23 માર્ચ 2026 થી શરૂ થવા જઈ રહી છે. બે યુટ્યુબ ચેનલ ઉપરથી આ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. એમાં ફર્સ્ટ સ્ટાર્ટ ક્યારથી થશે? 23 માર્ચ 2026 થી વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ પરથી વિજય સર એક્સપ્લેનેશન કરશે. રેડી છે? પણ ફર્સ્ટ લેક્ચર ગુરુ ગુજુ પર હશે અને સેકન્ડ લેક્ચર વિજય નાક્યા પર હશે. એ કેવી રીતના? તો કે ભાઈ એક્સપ્લેનેશન વિજય સર કરાવશે, એની જ પ્રેક્ટિસ આપણા યુટ્યુબ ચેનલમાં, આપણી આ યુટ્યુબ ચેનલમાં કરાવવામાં આવશે. તો 23 તારીખે ફર્સ્ટ લેક્ચર વિજય નાક્યાવાડી યુટ્યુબ ચેનલ ઉપર હશે અને એના બીજા દિવસે એટલે કે 24 તારીખે ફર્સ્ટ લેક્ચર ગુરુ ઓફ ગુજુ ઉપર હશે. જે સર એક્સપ્લેનેશન કર્યું એની જ પ્રેક્ટિસ હશે રાતે 8 વાગે અને બીજા નેક્સ્ટ ટોપિકની એક્સપ્લેનેશન સર કરશે રાતે 9 વાગે. એટલે ફર્સ્ટ લેક્ચર આપણે આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ પર છે, સેકન્ડ લેક્ચર વિજય નાક્યાવાડી યુટ્યુબ ચેનલ પર છે. તો બે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો વિદ્યાર્થી મિત્રો અને 23 માર્ચ 2026 થી જોડાઈ જાજો. તમારા તમામ મિત્રોને, તમારા તમામ સગાવાલાને, તમારા તમામ સગા સંબંધીઓને, બધાને, ભાઈ બહેન જેટલા હોય બધાને લેતા આવજો સહપરિવાર. હાગમટે બધાને કહી દીધેલું છે તો બધાય આવી જાજો વેલેરા. ક્યારે? તો કે 23 માર્ચ. મોડું નો કરતા. અડી છે તો જોડાઈ જાજો 23 માર્ચ 2026 થી રાતે 9 વાગે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તમામ પ્રકારના સ્ટ્રક્ચર તમને દેખાડી દીધા. રેડી છે? પાસે છે તો હેવ અને હેઝ. મારી પાસે કાર છે તો પેલા સબ્જેક્ટ તો આઈ હેવ અ કાર. આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. ક્લિયર? હવે હું કહું મારી પાસે કાર નથી તો આઈ ડુ નોટ હેવ અ કાર. રેડી છે? આઈ ડુ નોટ હેવ અ કાર. શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? પ્રશ્નાર્થ બને. શું તમારી પાસે કાર નથી તો ડુ યુ નોટ હેવ અ કાર? ડુ યુ નોટ હેવ અ કાર. પ્રશ્નાર્થ નકાર છે. રેડી છે? પછી તમારી પાસે શું છે તો વોટ ડુ યુ હેવ? વોટ ડુ યુ હેવ? તો આ તમામ પ્રકારના સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો. ભૂતકાળ આવશે એમાં અહીંયા હેડ આવશે, ભવિષ્યમાં વિલ હેવ આવશે. રેડી છે? આમાં શું આવશે? ડીડ આવશે, અહીંયા વિલ આવશે. રેડી છે? ઈ અહીંયા ડીડ આવશે, વિલ આવશે. તો એ આગળ સ્ટ્રક્ચર સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે પણ આટલું પહેલા તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. મારે બે ભાઈ છે. જો પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ જો ભાઈ. રેડી છીએ? જે આ સ્ટ્રક્ચર દેખાડ્યા એ સ્ટ્રક્ચર પ્રમાણે જ આપણે આગળના સેન્ટેન્સ લીધેલા છે, એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. મારે બે ભાઈ છે તો આઈ હેવ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ છે તો આઈ હેવ ટુ બ્રધર્સ. રેડી છે? તેઓ પાસે મોબાઈલ નથી તો ધે ડુ નોટ અથવા તો ધે ડોન્ટ હેવ અ મોબાઈલ. તેઓ પાસે મોબાઈલ નથી તો ધે ડોન્ટ હેવ અ મોબાઈલ. શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ અ ટાઈમ? શું આવશે? ડુ યુ હેવ અ ડુ યુ હેવ અ ને ડુ યુ હેવ ટાઈમ. છે? શું તમારી પાસે પૈસા નથી તો ડુ યુ નોટ હેવ મની? ડુ યુ નોટ હેવ
મની. શું તમારી પાસે પૈસા નથી? ડુ યુ નોટ હેવ મની? તમારી પાસે કઈ કાર છે? વિચ કાર? વિચ કાર ડુ યુ હેવ? વિચ કાર ડુ યુ હેવ? એક સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે થાય. પહેલા ડબલ એચ વાળો શબ્દ, એની બાજુમાં ઓબ્જેક્ટ. શું આવશે? ઓબ્જેક્ટ અહીં આવી જશે, પછી ડુ અથવા તો ડઝ, પછી શું આવશે? સબ્જેક્ટ, પછી હેવ, પછી ક્વેશ્ચન માર્ક. ઈ તમે અહીંયા લખી શકો છો. રેડી છે? તમારી પાસે કઈ કાર છે? વિચ કાર ડુ યુ હેવ? આ જે સ્ટ્રક્ચર હતા એ સ્ટ્રક્ચર ને જ રિગાર્ડિંગ અહીંયા બધા સેન્ટેન્સ લખેલા છે, જેથી કરીને તમને પ્રેક્ટિસ કરવામાં વધારે મજા આવે. છેલ્લે આખો પ્રેક્ટિસનો ખજાનો છે, તો છેલ્લે સુધી બને રહેજો. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે આગળ વધીએ. એક બીજી ઇન્ફોર્મેશન પણ આપી દઉં છે. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ પણ લાઈવ કોર્સ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. ક્યારથી? તો કે 1 એપ્રિલ. 1 એપ્રિલ 2026 થી અમારી ન્યૂ જે લાઈવ બેચ અને ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠવા મળવાનો છે. 2 બેચ સ્ટાર્ટ થવાની છે. ફર્સ્ટ બેચનો ટાઈમ રહેશે 10 to 11:30, એટલે 10 થી 11:30 નો ટાઈમ સવારનો, અને બીજી બેચનો ટાઈમ રહેશે 4 થી 5:30 નો. લાઈવ અને ઓફલાઈન રાજકોટ પણ આ બેચ હશે સેમ ટુ સેમ ટાઈમે. અને બે બેચીસ ને પ્રેક્ટિસ સેશન પણ હશે, જેનો ટાઈમ રહેશે 6 થી 7 નો. આ બે બેચનો ટાઈમ રહેશે 1.5 કલાકનો હશે, અને આ બેચ જે છે મતલબ પ્રેક્ટિસ સેશનનો લેક્ચર 6 થી 7 નો હશે. બે બેચ વાળાને કોમન રહેશે, એટલે આ ટાઈમે તમારે જોડાવાનું રહેશે. જ્યારે સરના ફેકલ્ટી પ્રેક્ટિસ કરાવશે, જે ટોપિક એક્સપ્લેનેશન કર્યો છે એની જ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. દરરોજ 2 લાઈવ ક્લાસીસ, એટલે એક લાઈવ બે ને એક લાઈવ લેક્ચર, તમારે જે બેન્ચમાં જોઈન થવું લાઈવ, અને બીજું આ લાઈવ, એટલે 2 લાઈવ થયા. છે બેઝિક થી શરૂઆત. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ પણ તમને મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ના વિડિયો પણ મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, અને 2 મંથ લાઈવ મળશે, અને 10 મંથ રેકોર્ડેડ જે વિડિયો છે એ પણ તમને મળી જવાના છે. પ્રાઇસ ઓનલી ને ઓનલી 2999 રૂપિયા છે. ઓફર ફક્ત 21 માર્ચ સુધી જ છે. 97 272 92 93 પર કોલ મેસેજ કરી અત્યારે જ તમારું આમાં એડમિશન કન્ફર્મ કરી લો, કારણ કે ઓનલાઈનમાં પણ આપણે લિમિટેડ સીટ અવેલેબલ છે, અને લિમિટેડ જ આપણે વિદ્યાર્થી મિત્રોને રાખવા છે. તો અત્યારે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો, પરચેસ કરી લેજો. રેડી છે? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હેડ એ છે કોઈ પણ વસ્તુ પાસે હતું, બીમારી હતી, સંબંધ હતા, શરીરના અંગો હતા, એવું દર્શાવવું છે તો હેડનો યુઝ થાય. જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં બનાવીએ ત્યારે આપણે કોઈ વસ્તુનું પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં પાસે હતું એવું કેવું છે, ત્યારે આપણે હેડનો ઉપયોગ કરવામાં આવે છે. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. છે મારી પાસે કાર હતી, મારી પાસે કાર હતી. બધા કરતા સાથે હેડ ભાઈ આવશે. મને તાવ આવતો હતો, આઈ હેડ અ ફીવર. રામને તાવ આવતો હતો, રામ હેડ અ ફીવર. તેઓને 2 ભાઈ હતા તો ધે હેડ 2 બ્રધર્સ. તેઓને 2 ભાઈ હતા, ધે હેડ 2 બ્રધર્સ. રેડી છે? ક્લિયર થયું? સ્ટ્રક્ચર એના જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ મેં તમને સમજાવી દીધું એવી રીતના જ છે ભાઈ. રેડી છે? મારી પાસે, માની લો કે મારી પાસે કાર હતી. મારી પાસે કાર હતી. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. મારી પાસે કાર ન હતી તો આઈ ડીડ નોટ હેવ અ કાર. શું તમારી પાસે કાર હતી? ડીડ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર ન હતી તો ડીડ યુ. શું આવશે? ડીડ યુ નોટ હેવ અ કાર? શું તમારી પાસે કાર નથી તો ડીડ યુ નોટ હેવ અ કાર? તમારી પાસે શું છે? વોટ ડીડ યુ હેવ? તમારી પાસે કઈ કાર હતી તો વિચ કાર ડીડ યુ હેવ? રેડી છે? વોટ ડીડ યુ હેવ? તમારી પાસે શું હતું તો વોટ ડીડ યુ હેવ? રેડી? આવી રીતના સ્ટ્રક્ચર પ્રમાણે સેન્ટેન્સ આપણે હવે બનાવીશું. રેડી છે? તેઓને એક ભાઈ હતો તો ધે હેડ અ બ્રધર. તેઓને એક ભાઈ હતો તો ધે હેડ અ બ્રધર. એક ભાઈ એટલે અ બ્રધર. તેઓને એક ભાઈ હતો, ધે હેડ અ બ્રધર. તેઓ પાસે કાર ન હતી તો ધે ડીડ નોટ હેવ.
they did not have a car. તેઓ પાસે કાર ન હતી. They did not have a car. શું તમારી પાસે બુક હતી? Did you have a book? શું આવશે? Did you have a book? ક્લિયર થયું? શું તમારી પાસે ચાવી ન હતી? તો did you not have a key? Did you not have a key? શું તમારી પાસે ચાવી ન હતી? તો did you not have a key? તમારી પાસે કેટલા સફરજન હતા? તો how many apples? શું આવશે? how many apples did you have? How many apples did you have? આવી રીતે તમે પ્રેક્ટિસ કરો. જે આ સ્ટ્રક્ચર હતા એ સ્ટ્રક્ચર પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો આના સેન્ટેન્સ બનાવેલા છે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ જે છે will have. will have એટલે શું થાય? પાસે હશે. શું આવશે? પાસે હશે. આ પણ એવો જે માણસ છે જે હેડ જેવો છે, બધા કરતા સાથે આને ફાવે ભાઈ. અહીંયા ડાયો ને ડમરો, ડાયો ને ડમરો, હેડ જેવો, ડાયો ને ડમરો. કોણ? તો કે will have. શેના જેવો? તો કે હેડ જેવો. બધા કરતા સાથે ફાવે ભાઈ. એટલે જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ છીએ અને આપણે એમ કેવું કે ફ્યુચરમાં કોઈ વસ્તુ મારી પાસે હશે તો એવું કેવું ત્યારે will have નો યુઝ કરવામાં આવે છે. અમારી પાસે BMW હશે તો we will have a BMW. અમારી પાસે પૈસા હશે તો we will have a money. રામ પાસે કાર હશે તો રામ will have a car. રાજેશ પાસે પર્સ હશે તો રાજેશ will have a wallet. તો પાસે હશે તો શેનો યુઝ થશે? will have નો યુઝ થશે ને થશે. તમામ પ્રકારના સ્ટ્રક્ચર જોઈએ. તમામ પ્રકારના સ્ટ્રક્ચર આ બધી જે વસ્તુ છે આપણી આ બુકમાં પણ જોરદાર રીતે એક્સપ્લેનેશન કરેલી છે એક્ઝામ્પલ સાથે. સાથે 35 જેટલા ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે. અને આ બાજુ છે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ જે પ્રેક્ટિસ માટેનો શું છે તો કે ખજાનો છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક ઓનલી ને ઓનલી તમને 299 માં સાથે વેબની PDF પણ મળી જશે. તો 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ અને બુકનું તમે ઓર્ડર કરાવી શકો છો. એ છે જોરદારનું મટીરીયલ છે તો અત્યારે જ ઓર્ડર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો બધા તમામ પ્રકારના સ્ટ્રક્ચર આપણે જોવાના છે. છે મારી પાસે પૈસા હશે. છે મારી પાસે પૈસા હશે તો શું આવશે? I will have money. મારી પાસે પૈસા નહીં હોય તો I will not have money. શું તમારી પાસે પૈસા હશે તો will you have money? શું તમારી પાસે પૈસા નહીં હોય એટલે છે will you not have money? શું તમારી પાસે પૈસા નહીં હોય તો will you not have money? તમારી પાસે શું હશે તો what will you have? તમારી પાસે શું હશે તો what will you have? આ રીતના તમે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આના રહ્યા પ્રેક્ટિસ સેન્ટેન્સ. રામ પાસે કાર હશે તો રામ will have a car. રામ પાસે કાર હશે તો રામ will have a car. અમારી પાસે પૈસા નહીં હોય તો we will not have money. અમારી પાસે પૈસા નહીં તો we will not have money. શું તમારી પાસે લેપટોપ હશે તો will you have a laptop? શું તમારી પાસે બાઇક નહીં હોય તો will you not have a bike? Will you not have a bike? Clear? તમારી પાસે કેટલું પાણી હશે તો how much water will you have? શું આવશે? will you have? ક્લિયર કટ થયું ભાઈ વિદ્યાર્થી મિત્રો. આવી રીતના આ સ્ટ્રક્ચર પ્રમાણે તમે આ સેન્ટેન્સ બનાવી શકો છો, ઇઝીલી બનાવી શકો છો. મજા આવી હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ક્લિયર કટ. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટેના પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. એક જ સ્ટ્રક્ચરનો યુઝ કરીને આન્સર આપવાના છે. શું? પ્રેઝન્ટમાં હેવ અને હેઝ
તો સબ્જેક્ટ એની બાજુમાં હેવ અથવા તો હેઝ અને ઓબ્જેક્ટ. ભૂતકાળમાં શું આવશે? સબ્જેક્ટ, હેડ, ઓબ્જેક્ટ. અને ભવિષ્યમાં શું છે? સબ્જેક્ટ, will have અને ઓબ્જેક્ટ. ક્લિયર? મારી પાસે પુસ્તક છે, આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક હતું, આઈ હેડ અ બુક. મારી પાસે પુસ્તક હશે, આઈ વિલ હેવ અ બુક. તેની પાસે ગાડી છે, તો ગાડી એટલે કાર, તો હી હેઝ અ કાર. તેની પાસે ગાડી હતી તો હી હેડ અ કાર. તેની પાસે કાર હશે તો હી વિલ હેવ અ કાર. આમાં બધા કરતા સાથે હેડ આવશે, આમાં બધા કરતા સાથે વિલ હેવ આવશે. આમાં કરતા પ્રમાણે તમારે હેવ અને હેઝ મૂકવાનું થશે. રેડી છે? તેનું એટલે હેઝ આવશે. અમારી, તમારા, તેમની, મારી, રીના. રેડી છે? શિક્ષક પાસે પુસ્તક છે. એવી રીતે તમારે આ તમામ પ્રકારના સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આન્સર આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. આપી દેશો ફટાફટ. તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આન્સર આપવાનો રહેશે. કેવો લાગ્યો આજનો ટોપિક? હેવ, હેઝ, હેડ અને વિલ હેવ તમને પ્રોપર રીતે સમજાઈ ગયા હશે? લાઈક કરી દેજો ભાઈ, ફટાફટ એક લાઈકનું બટન દબાઈ દેજો. રેડી છે? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે, તેને પણ ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાકિયા ગુરુ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. અને ખાસ કરીને આપણી આ ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આવા નવા નવા કન્સેપ્ટ, નવા નવા ટોપિક ક્લિયર કટ કરાવવાની જવાબદારી મારી છે. તો તમારી જવાબદારી શું છે? તો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વધારે ઇન્ફોર્મેશન માટે, બુક અને કોર્સ માટે આપણો ઓફિશિયલ નંબર છે 9722929392 પર કોલ મેસેજ કરી તમે બુક અને કોર્સની ઇન્ફોર્મેશન લઈ શકો છો અને પરચેસ પણ કરી શકો છો. અને આજ છે આપણી વોટ્સઅપ ચેનલ. આ નંબર પર મેસેજ કરશો, વોટ્સઅપ પર મેસેજ કરશો, લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે. શું? તો ક્યારે હેવ વાપરવું અને ક્યારે હેઝ વાપરવું ક્લિયર થઈ ગયું. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને એક વચન નામ હોય ત્યારે હેઝ. બાકી આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે હેવ. બાકી હાગમટે સહપરિવાર કરતા સાથે હેડ આવશે અને હાગમટે સહપરિવાર કરતા સાથે વિલ હેવ આવશે. ક્લિયર થયું? ક્લિયર થયું કે નહીં એ મને જરાક કહી આપજો. સાથે સાથે એક મસ્ત મજાની લાઈક કમેન્ટ બોક્સમાં 4-5 રેડ હાર્ટ પણ મોકલી આપજો. મળીએ છીએ કાલે રાતે 8 વાગે જોરદારના ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.